નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર બાલુભાઈ જાડેજા અને જમાવટ ટીવીમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આમ તો માવઠાની વાતો આપણે 2 દિવસથી કરી જ રહ્યા છીએ, લગાતાર કરી રહ્યા છીએ. આજે પણ માવઠાની વાત કરવાના છીએ અને સાથે સાથે કયા પાકોને નુકસાન કરી શકે છે, કયા પાકોમાં અત્યારે પાણી ન વારવું જોઈએ તેની પણ આપણે વાત કરીશું. દવાનો છંટકાવ ક્યારે કરવો ક્યારે ન કરવો તેની પણ આપણે આ વિડીયોમાં વાત કરીશું. તો વિડીયોની શરૂઆત કરી તે પહેલાં બધા જ ભાઈઓને, બધા જ ખેડૂત મિત્રોને, દરેક ગુજરાતીઓને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન જરૂરથી કરી લેજો અને તમારું વોટ્સએપ ગ્રુપ હોય, ફેસબુક ગ્રુપ હોય તેમાં જરૂરથી વિડીયોને શેર કરજો જેથી બીજા ખેડૂતો સુધી માહિતી પહોંચી જાય. હવે માવઠાની વાત આપણે આમ તો 2 દિવસથી લગાતાર કરી રહ્યા છીએ. આજે છે 3જો દિવસ અને માવઠું છે એ દિવસે દિવસે નજીક આવી રહ્યું છે. માવઠું છે 80% થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. માવઠાની શરૂઆત ક્યાંથી થશે? તો માવઠાની શરૂઆત છે એ કચ્છની માવઠાની શરૂઆત થશે અને કચ્છનું લખપત હોય, નારાયણ સરોવર હોય, આના છૂટા છવાયા વિસ્તારોમાં માવઠું થવાની શક્યતાઓ છે. સાથે માંડવી હોય, અબડાસા હોય, મુંદ્રા હોય, કંડલા હોય, ગાંધીધામ હોય, આ બધા વિસ્તારોમાં આછું પાતળું માવઠું થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. સાથે સાથે આપણે વાત કરીએ તો ભચાઉ હોય, રાપર હોય, આ વિસ્તારોમાં પણ માવઠું થવાની શક્યતાઓ હાલ જોવા મળી રહી છે. આડેસર હોય, સામખિયાળી હોય, પરંતુ સૌથી વધારે માવઠું ક્યાં થશે ને કેટલું થશે તેની વાત કરી તો આપણે ઘોરડો રણ છે તેમાં થોડીક માવઠાની તીવ્રતા વધારે રહે તેવી શક્યતાઓ છે. કાળો ડુંગર છે, બની વિસ્તાર છે, આ બધા વિસ્તારોમાં માવઠાની તીવ્રતા વધારે જોવા મળી શકે છે. એટલે અડધા ઇંચ સુધીનો માવઠું પડી શકે છે. બાકી રાપર છે, ભચાઉ છે, ગાંધીધામ છે, મુંદ્રા છે, અંજાર છે, આદિપુર છે, ભુજ છે, આ બધા વિસ્તારોમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપટાઓ પડે તેવી હાલ એક શક્યતાઓ જોવા મળી રહી છે. પરંતુ જે ખડેલ વિસ્તાર છે તેમાં પણ માવઠાની તીવ્રતા છે એ થોડીક વધારે જોવા મળી શકે છે. કે અડધા ઇંચ સુધીનો વરસાદ છે એ ખડેલ વિસ્તારમાં પણ છૂટો છવાયો ક્યાંક ને ક્યાંક પડી શકે છે. ઓલ ઓવર જોઈએ જો માવઠું થશે તો કચ્છની અંદર માવઠું છે એ વધારે થવાની થોડીક વધારે શક્યતાઓ હાલ જોવા મળી રહી છે. તો ખાસ કરીને જે ભાઈઓને જીરાનું વાવેતર કરેલું છે એ ભાઈઓએ ખાસ ધ્યાન આપવાનું છે. અત્યારે 2 થી 4 દિવસ પાણી આપવાનું નથી. ખાસ ભલામણ છે જે ભાઈઓએ શાકજીરું કર્યું છે એ ભાઈઓને 2 થી 4 દિવસ જરૂરથી રાહ જોજો. માવઠું થાય ન થાય એ કુદરતના હાથમાં છે, માણસના હાથમાં બિલકુલ નથી. પરંતુ ફરી એકવાર કહી રહ્યો છું કે જે ખેડૂત ભાઈઓને શાકજીરું છે એ 40 થી 45 દિવસની આજુબાજુનું છે તે ભાઈઓએ જીરામાં પાણી દેવું ન જોઈએ. હાલ અત્યારે ખાસ બધાને એક ભલામણ છે, બાકી માનવું ન માનવું તમારી મરજી છે. હવે એનું કારણ હું તમને કહી દઉં તો જો એક તમે અત્યારે પિયત આપતા હશો તો એક તો અત્યારે પિયત ચાલુ હશે, બીજી બાજુ કદાચ ન કરેનારને ઉપરથી માવઠું થશે તો એમાં એ જમીનમાંથી ભેજ નીકળશે નહીં અને પાણી જે આપણે જે ઝાકળ ચડશે, જે ઝાકળ આવશે એ ખૂબ જ વધારે આવશે. જેના કારણે આપણે ચરમી આવવાની શક્યતાઓ વધારે રહેતી હોય છે. ઘણા બધા ફૂગજન્ય રોગો પણ આવતા હોય છે, સુકારો પણ આવવાની શક્યતાઓ રહેતી હોય છે. તો ખાસ બસ એ જ ભલામણ કહેવાની હતી. માવઠું થાય ન થાય કુદરતના હાથમાં છે, પણ આપણા હાથમાં છે ચેતીને રહેવું, સાવધાની રાખવી એ આપણા હાથમાં છે. તો બસ કચ્છની વાત થઈ ગઈ. હવે વાત કરીશું સૌરાષ્ટ્રની. તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એમાં ખાસ કરી અને આપણે દ્વારકા છે, પોરબંદર છે, સલાયા છે, જામનગર નામક વિસ્તાર છે, ભાણવડ છે, સાથે ઉપલેટાના જે વિસ્તારો છે આ વિસ્તારોમાં હળવા ઝાપટાઓ પડી શકે છે અથવા તો છાંટાછૂંટી થઈ શકે છે. બહુ ભારે માવઠું આ વિસ્તારોમાં થાય તેવી કોઈ શક્યતાઓ નથી દેખાઈ રહી. આગળ અમુક સૌરાષ્ટ્રના બીજા જે ભાગો છે એમાં છૂટાછવાયા ક્યાંક ને ક્યાંક થોડા ઘણા છાંટાઓ પડી શકે છે. ખાસ કરીને મોરબી હોય, જામનગર હોય, વચ્ચે આપણે ધ્રોલ આવતું હોય, બાકીના જે આપણે હળવદ, ધાંગધ્રા આ વિસ્તારો છે તો આમાં ક્યાંક થોડા ઘણા છાંટાઓ થઈ શકે છે અથવા હળવા ઝાપટાઓ પડી શકે છે. બાકી જે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે એમાં વાદળ જોવા મળશે અને
ઝાકળ પણ જોવા મળશે, સાથે સાથે ઠંડી પણ જોવા મળશે અને ક્યાંક 2-4 છાંટાઓ પડવાની પણ શક્યતાઓ જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતની વાત કરી તો ઉત્તર ગુજરાતનું જે કચ્છની બોર્ડર લગતું જે ઉત્તર ગુજરાત છે, જે વિસ્તારો છે, જે ગામડાઓ છે, તેમાં માવઠાની શક્યતાઓ રહેલી છે. બાકીના જે વિસ્તારો છે, જે આપણે ખેડ બ્રહ્માની વાત કરી હતી, તો ખેડ બ્રહ્માનું એ વિસ્તારોમાં પણ થોડું ઘણું માવઠું થઈ શકે છે. બાકી ઘાટા વાદળાઓ ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વધારે જોવા મળશે. 100% વાદળાઓ જોવા મળશે. એમાં વાત કરીએ આપણે તો આપણે વાવ છે, થરાદ છે, સુઈગામ છે, બનાસકાંઠા છે, રાધનપુર છે, પાટણ છે, હારીજ છે, ચાણસમા છે, બાકી આપણે મેમણા છે, આ બધા વિસ્તારોમાં સિદ્ધપુર છે, મહેસાણા છે, આ બધા વિસ્તારોમાં ખૂબ જ ઘાટા વાદળાઓ જોવા મળી શકે છે. છેક પાટડી સુધી આ ઘાટા વાદળાઓ જોવા મળી શકે છે. એકદમ ઘાટા વાદળાઓ જોવા મળશે અને કદાચ ક્યાંક છાંટાઓ પણ થઈ શકે છે. તો ખાસ કરીને જ્યાં ઘાટા વાદળાઓ થતા હોય ત્યાં પણ આપણે ફૂગજન્ય રોગો આવવાની શક્યતાઓ રહેતી હોય છે. તો ત્યાં પણ કોઈ ભાઈને 45 દિવસનું જીરું થઈ ગયું હોય તો અત્યારે 2-4 દિવસ જરૂરથી રાહ જોજો. આ એક મારા તરફથી ભલામણ છે, ખેડૂત તરીકે કહી રહ્યો છું. 2 દિવસમાં કાંઈ ખાટું મોડું થઈ જવાનું નથી. આપણે માવઠું છે એ 31 તારીખના રાત્રે જોવા મળશે, કદાચ દિવસે નહીં જોવા મળે, રાત્રે જોવા મળે એવું લાગી રહ્યું છે. બધું કુદરતના હાથમાં છે, આપણા હાથમાં કાંઈ છે નહીં, પણ આપણે જેટલું જાણીએ છીએ, જોઈએ છીએ, જે દેખાય છે એ તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ. તો આપણે થાય ન થાય એ કુદરત ઉપર છોડી દેવાનું, પણ ચેતીને રહેવું એ આપણી જવાબદારી છે. દક્ષિણ ગુજરાતની વાત કરી, મધ્ય ગુજરાતની વાત કરી તો આપણે મધ્ય ગુજરાતની વાત કરી તો અમદાવાદ છે, મેમદાવાદ છે, બોરસદ છે, બાટવા છે, તારાપુર ચોકડી છે, ખંભાત છે, ધંધુકા છે, આ બધા વિસ્તારોમાં ક્યાંક છૂટાછવાયા છાંટાઓ પડી શકે છે, છાંટાઓ થઈ શકે છે. બાકી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. સાથે આપણે વાત કરીશું તો દાહોદ હોય, ગોધરા હોય, પંચમહાલ હોય, ઉપલેટા હોય, પેટલાદ હોય, રાજપીપળા હોય, દેડિયાપાડા હોય, આ બધા વિસ્તારોમાં પણ વાદળા જોવા મળી શકે છે. વરસાદની બહુ શક્યતાઓ ત્યાં નથી જોવા મળી રહી. સાથે દક્ષિણ ગુજરાતની વાત કરી તો દક્ષિણ ગુજરાતની અંદર પણ ક્યાંક ને ક્યાંક છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળી શકે છે. ઓલ ઓવર જોઈએ તો સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, કચ્છ હોય, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, વધારે જો માવઠાની શક્યતાઓ છે તો એ કચ્છમાં છે અને બાકીના જે વિસ્તારો છે તેમાં છૂટાછવાયા ક્યાંક છાંટાછૂટી થઈ શકે છે. ઓલ ઓવર જોઈએ તો માવઠાની આ રીતનું હાલચાલ જોવા મળી રહ્યું છે. ઠંડી આજે રાત્રે પણ જોવા મળશે, કાલે સવારે પણ ઠંડી જોવા મળશે અને ઠંડીનો જે રાઉન્ડ છે, આમ તો આપણે પહેલાં જ કહેલું છે કે 5 તારીખ પછી ઠંડીનો રાઉન્ડ છે એ વધારે જોવા મળશે. તો એ જ રીતે મને એવું લાગે છે કદાચ 5 તારીખથી પહેલાં 2 તારીખ પછી કદાચ ઠંડીનો રાઉન્ડ છે એ વધારે જોવા મળી શકે છે, નહીં તો 5 તારીખ પછી રેગ્યુલર ઠંડી જોવા મળી શકે છે. પરંતુ સામે ફરી એકવાર બીજું માવઠું પણ આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. તો એના વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું. કઈ તારીખે છે, આપણે તારીખ હંમેશા 15 દિવસ 10 દિવસ પહેલાં જ જાણ કરતા હોય છે. તો એવું કાંઈ લાગશે તો જરૂરથી તમને જણાવીશું. તો આ માહિતી તમારે કેવી લાગી છે તે તમારે કોમેન્ટ કરીને જરૂરથી જણાવવાનું છે. કમેન્ટ કરવામાં બિલકુલ લોભ કરવાનો નથી, સાથે લાઇક પણ કરવાની છે. લાઇક કરવામાં પણ બિલકુલ લોભ નથી કરવાનો અને વધારે ને વધારે આ વિડીયોને શેર કરજો. તમે ગ્રુપ વોટ્સઅપ વાપરતા હોય તો વોટ્સઅપમાં શેર કરજો, ફેસબુક વાપરતા હોય તો ફેસબુકમાં શેર કરજો, ઇન્સ્ટાગ્રામ વાપરતા હોય તો ઇન્સ્ટાગ્રામમાં શેર કરજો, જેથી બીજા ખેડૂતો સુધી આ માહિતી પહોંચી જાય. હવે બીજું તો શું કહીએ, જે પણ નવા મિત્રો જોડાવ તે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન જરૂરથી કરજો. અને બીજું એ કે તમે શેની માહિતી તમારે જોવે છે તે પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો. ફૂલ ચણામાં ખરતા હોય તો તેની પણ માહિતી આપણે આપીશું. જીરા વિશે માહિતી જોતી હોય તો જીરા વિશે માહિતી પણ આપીશું. તો જરૂરથી કમેન્ટમાં જરૂરથી જણાવજો કે અમારે આનો વિડીયો જોવે છે, આ પ્રોબ્લેમ છે, આનો વિડીયો જોવો છે. તો જરૂરથી આપણે તે પણ એક સાચો અને ખેડૂતોને ઉપયોગી થાય તેવું પ્રેડિક્શન કરીને તમારા સમક્ષ વિડીયો લઈને રજૂઆત કરીશું. તો ચાલો ફરી મળશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી દરેક ખેડૂત ભાઈઓને જય માતાજી, વંદે માતરમ, જય ભારત, જય જવાન, જય કિસાન.